આજ ગમે તે કઈ ટાઈમ કાઢી આવવું પડે કે તે હારું નહીં આયા તે તમે ટાઈમ પછી હું તમને ચા નહીં કે કરી દે તમે હું તો મને ભાળી જ દઈ કેમ આવું મારા મમ્મા ઘેર દવાનું છે મહિનો રવાનું છે પછી આવ્યું એવું વેલા આવજો પાછા વેલો વેલો તો અમે જોઈએ છીએ હું નક્કી અત્યારે જીવવાનું જતા રહીએ કે હું કરીશ કશો વાંધો નહીં આવી ગયો ચિંતા નહીં કરવાની એ લેખવાનો આવ્યો પાછો મારા મમ્મા છોકરાનો આવે હા ના ના કોમથી બજારમાં આવ્યો તો ઓ આવું છું હો હા હા હાલ આવું લ્યો મમ્માના છોકરાએ વાટ જોઈ રહ્યા છે કે કેટલા રહ્યા ભાઈ જો આવીએ છીએ બસ જૂઠીઓ બોલવું પડે પાછું લે તારે તો શું જવાનું છે મારા જવું બજારમાં જવું છે આમ તો પેલું જીવ ઉતારી જતું પેલું ના પણ મારા બાપાને કઈ ના ને એટલે બજારમાં જઈને આવું પછી જવું પડે કશું નહીં બજારમાં જો અને કોક સાથે ના આવો તો બે જઈ ગયું હા હા હાલે હા બજારમાં લેતા જો ને બજારમાં બુઆ હા બે જાય વડનગર ને વડનગર બજાર નતા નો ચો બજાર આ બાજુ વિજયનગર નહીં ઈ નહીં જવું બેઠી શું થાય ચાલી હા શું થયું ચક્કર આવે હા શું થાય ચક્કર આવે અરે આ જોજે પાછી ભૂઈ ના પડું ભૂઈ બે તું પડ્યું ના શું થાય હઈ લોસા મારે લેવાનું તો શક્કર આવે લે કોઈ સહી ને કોણી નથી મારતો ગમે તે કરીને ઘેર લઈ જવી પડશે ગોડાલાલની છોડી સૌ કોઈ હા ના થાય મારું નામ આવે નાખું ભાઈ ગોડાબા શું છે લે ઓ ગોડાબા લે 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 મોટો બાળક શક્કર આયા છે ઓ વાહ ના કહેતો તો પણ પાણી લાગજો અને પુણ્યા ચાંદ ચક્કરા છો આ ચોકન આપણો ચોકડી ઉપર ઓની લાવ હાકો ડોક્ટર નું ફોન કરો ડાક્ટર નો ફોન કરજો ડાક્ટર નો ફોન કરો હલો હા સાહેબ હાલ આવજો જલ્દી ગોડાબાન ઘેર ઓ જગાપુર થી હા જગાપુર આવો ગોડોજી રેન પેલા લારી વાળા ઓહો હાર આવો જલ્દી આપજો કેવો ઉભી જાજી બેટા ઉભી જાજી લે પાણી પી પીવા ગોડાબા પાણી પાણી પીધું પીધું હા ચલી વાત હા લગાવ પણ ચોકન પડી જાય આપડે નહીં પેલું નેરિયું રહ્યું ને ઓહો. પેલું પાણી ટોકી ઓહો. એટલે હું જતો તો કે વડનગર જવું લેતો હતા ને તે મેં તમે હેડી પેલા હંતાની કોકડીઓ લેવા હતા દીદી હારું છે ટેમસર હું પહોંચી ગયો હા કઈ એકલી કર પડી રાત તો કૂતરો ને બૂતરો ખાઈ ગયો ના પુત્રો થાનો હોય ભાઈ હારો એનો પેલા કદી આવ્યું ઠીક બેટા જીધી હું જા ફોનના પાછો કોકનો વાગે છે તામ તારા ચક્કર જેવો આવાજ ઉખા જવું પડે કે મને ના કહેવાય કોકના ઓહણ મગાઈ ના જો મૂકે હા કોકના ઓહણ હું ના મગાઈ જો ચો જવાનું હતું બજારમાં કે હા જેટલો આ ડાટ કરે છે કે કેટલા રહ્યા આવું હાય આવો સાહેબ આવો સાહેબ આવો ઇમરજન્સી જેવું સાહેબ ઇમરજન્સી સાહેબ જબર મોટા જેલ ચક્કર આવે છે સાહેબ તમે જલ્દી દવા કરજો બુખાર જેવું શું આબા લાગ કશું વાંધો નહીં ચિંતા કરશો નહીં એટલે અચાનક હાલ થયું કે વાર થઈ સાહેબ પકડજો પેટી પકડો ભાઈ પેટી પકડો સાહેબ હારામ હારી સાહેબ દવા તમે કરજો તમે ડોક્ટર બુધો આવે એટલે વાત પૂરી થઈ જાય હા એટલા જોતા એટલો બોલાય છે તને તમને સાહેબ સાહેબ હું છું છે બાટલો પછી જરૂર પડે ઉભા રહો સંભળાતું નહીં જરૂર પડે તો જ બોટલ હા ઇન્જેક્શન તો કરીએ ઉભા રહો એવું થાય આ તપાસ કરી પડે લોટ જેવું પાવડર આવે કેમિકલ આવે તરત ખાવા પડી જાય હા એટલે વાકી દેવાની હું કહું હા અમે તું હા કાક ડોટકર નું બધું લઈ લઈશ ઈવન લોહી તો ફરે જાય ફર્યા જાય છે ને તપાસ બરોબર સાંભળી હા
તમે સાહેબ બધું અવળું નવળું કૂટો ના પાડા. ધબકારા કમ્પ્લીટ છે સાહેબ. શું થયું સાહેબ? ઓફ વાત થઈ ગયું. ઓ તે કોંગ્રેચ્યુલેશન, તમે દાદા બનવાના છો. દાદા બનવાના છો. તાને દાદા બનવાના છો. તરત બાટલો ચડાવવો પડશે. આ બાટલી છે, પકડો. બીપી ઘટી જાય સાહેબ. મારતો છોડીને હું કરું મારો બાટલો કશું વાંધો નહીં, વધારે હશે ને. હા, કોઈ સાજી ચિંતા કરાય જેવું નહીં. કોઈ છે નહીં. ચક્કર આયા હતા. પૂછો, વોમિટ જેવું થયું હતું. પૂછો. એવું થતું હતું. હા, તમે દાદા બનવાના ગભરાયો નહીં. બાટલો પકડીને ઉભા રહો. જરૂર નહીં, બોટલ ચડાવવી પડશે તાત્કાલિક. અને અરે છે ને ટાઈમો ટાઈમ દવા લેવી પડશે. ઇન્જેક્શન મારું એકાદું, પછી બાટલો ચડાવું. એટલે નોર્મલ છે સાહેબ. નોર્મલ સાહેબ, મારી વાત સાંભળો. બાટલો બાટલો હંપુતો ચડાવવાનો નહીં. અને મારી વાત સાંભળો, હજી ત્યાં છોડીને પહેણાવાની છે, વિવાહ કરવાના છે. તાણે પછી તારે બાટલા બાટલા લઈને બેઠા તો તમે વનમાં તો છો કે તમે? એટલે મને ખબર છે તમારે ચોરી કુંવારી પહેરવું તો તમે દાદા બનવાનો છો. આ સાહેબનું રિઝલ્ટ એટલે કમ્પ્લીટ. સાહેબનું રિઝલ્ટ તું બંધ થઈ જા. તું મારો તું જે તું બોલું છું ને જ મને ગમતું નહીં સાંભળતું. એ મારે એવું છે મારા ઉપર કાંઈ આજા તો તાણ પછી મેં તો સારું કામ કર્યું છે. ઉત્તી ઘેર લાયો, દવા કરાઈ. એટલે સોળી ભાઈ કુંવારી છે. લેડીઝ કુંવારી તો તાર હું દેખાય તાર તમને? હજી મારા વિવાહ ઉનાળામાં વિવાહ કરવાના છે. કાયદેસરની કાર્યવાહી થાય. આ કેસમાં હું નહીં પડી શકું. તમારે જે ડોક્ટરને બોલાવી દો, પણ આ તો લોચો પડાય. તમારો પ્રશ્ન તમે સોલ્વ કહેતા તો છો. આ તું બોલી બાપની જવાબદારી. ઉભા રહો. ઉભો નહીં રવાય. જો હાથ તો બોલી હું શકે માનું હું ખબર તમાર જોડીએ હું ડખા કરે મને કોને બોલાવતો મેલ્યો ના બેટા લઈને તું આવ્યો છું ને? માર બાપાને બોલાવ. અરે બોલો બોલો તારા બાપ. માર બાપાને બોલો તારા બાપ. હાલ તારા બાપ હું મોટી તો હાલો બોલાઈ હો પારાને. બાપા હાર જલ્દી આવો. એકન ઝઘડો છે પેલા ગોડો બાજુ બોલીશ. બોલા તારા બાપને ત્રણ વખત ઊંધું હાલ હાલ કી આવું લાકડી લઈ આખો લાકડી તો મારે કાઢું કા? તો પછી તાન લઈ તું આવ્યો બોલ તું એ લઈને જો ગુંડો નો તો પછી લઈને આયો ગુનો કરે મી વાત કરો છો તે નહીં કરે ગુંડો જ કરે. હું હારું કર્યું કે મારું નામ ખોટું ના દેતા. મહિના તારા બાપને મહિના આખું કુટુંબ જ હડકે બાળું. હું વાત કરી એક જ હડી છે. મોશ મારી છે જિંદગીમાં. એક હળી તો પણ આખું કુટુંબ કુટી બાળું. ઓહો ના છોકરા જો અડાડ્યા. આખા ગામમાં હજી કોને ઓગળી અડાડી નહીં. છોકરાનો હાથ અડાડી જાય તો તોડી નાખું. ખબર નહીં હજી હું ચાલ્યા મારા સોની ની જિંદગી બગાડી છે યાર. અરે પેલા પૂછ્યું તો તમારા તેલ લઈ આય. તેલ લેવા નતો જતો હું હવારે. તેલ લેવા બેઠો તો બાપા ભાડે સાડા કરે છે. તે બાપા એ મને કે લેતો તો કે વડનગર બાઈક ચેરી બિહારી ચક્કર આયા. ડોક્ટર આયા સાહેબ ક્યાં તો સાહેબ કે કોંગ્રેચ્યુલેશન તમે દાદા બનવાના તો પછી લઈને આવ્યો તમારો છોકરો લઈને મારા આખા ગામમાં આબરૂ કાઢી તમારી. હજી વિવાહ કરવાના છે યાર. મારો કોઈ વક નહીં. વોક ના આવે તો લઈ જમ આવ્યો એમ કેવું છે. પણ તો સારું કર્યું છે. કોણ ઉઠાડો કોની વેળો ઉભી કરો હાલ. તો મારા છોકરાનો વક હોય અમાર દાદા બનવામાં હોય એનો હાથ હોય ને ખાલી એક ઓગળી હોય ને ઈ કણ તો બે બેવ કાપીને મારા કાપી બેવ નહીં પણ તમને શરમ આપી જોઈએ. પેલા આખા ગામમાં વાતો થઈ જાય. આખા ગામમાં પૂછો કે તમારી છોડીને પેલો ડાકર તો જોન તો વાતો કરશે. પણ એવું નક્કી કે મારો છોકરો જ છે. માર કેવું છે? અરે લઈ તો મારો આવ્યો છે. એ તો લઈ તો આ સેવા કરે છે. નકા ઉઠાડો પણ તમે કીધું ને ઉઠાડો હાલ. ઉઠજે બેટા ઉઠજે કહું છું. પાણી વેળો ના ગમે કે ઉઠાડો. પુણ્ય ઉઠજે બેટા. આ કોણ છે તું ઓળખો છો ને? ઓમાય ઓમાય કોઈ ડખો કઈ એવું કોઈ તારોથી બોલી જજે ફટ લઈને. ઓલે તારા ઓનો કોઈ છે? બાપા આજે હા શોકન હતો એર્યો. એક મિનિટ હા કાઢો. હા તું બોલ. આરો ચતો ને શોકન હતો એર્યો. હા એટલે ડખલો છે બાપા મારા છોકરા કઈ ડખલો છે તારે? બાપા કોણ છે? બાપા કોણ ના કરતો તો પહેલા જ છે. કાઢ્યા ગમો બાપા છોકર ખબરાવો. છોકર કા મારી બાની છોકર મરેલી બાની છોકર તમારો શિક છોકર કદી જિંદગી મારી બાની છોકર નહીં ખાધી બી. ખોટું છે બાપા એ ખોટી છે. અને પાછા ઘેર લઈને આ ઘેર કશું હતું નહીં. તમારા તો છોકરા મારા છોકરામાં આવું વક હોત ને ગોડિયા તો કોઈ ઘેર ના લઈને આવે તો તને ખબર પડવી જોઈએ કે કોઈ ઘેર લઈને આવો આમાંથી પણ કોક દાળમાં કોકમ હોય તો કાળો મરચો હોય. ઉભા રહો બાપા ખબરાવો છોકર ખા. જો મારી છોકરી કદી જિંદગીમાં હાથ ખોટું ના બોલો વાત કરો તો. છોકર લઈ ગઈ ખાવા બરાબર. ચોકન ઓબલી 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 પેલું મંદિર રહ્યું. આજે લઈ લેવાનો મારા થોડી હાચી જ છે.
સોગન ખાઈ લે જો મારો છોકરો વકમોથી કન લોબો થઈ જ તારી હતો વકમો હતો એ લોબી થઈ જ હા ઈકણ બરાબર ઊભી કરો સોગન ખાઈ પીવો પાલો, ઊભી તાલી. ના, ના. આ તો બે દાદા બંધ ઉઠ ઉભી થા ઉઠ ઉભી થા તું ઊભી થાય હેડ હંમેશા ના પાડે છે ગુમતીમાં ચોકન કહી લ્યા ફટને હાલ હમણાં પાણીનું પાણી દૂધનું દૂધ બાપા ઉઠ ઉભી થા ખબર છે? ઉઠ ઊભી થા, ઉઠ ઊભી થા કહું છું લઈ જાઓ, હા? લઈ જાઓ. હાથસો બોલ કોણ છે? લઈ લ્યો. બોલ હું હતું કે હાચું કહી દે તો કામ બની આવ્યો ઓ બરાબર એમ. તારે ને મારે કોઈ સહ લેવા દેવા હા? બે માં કા બોલું છું બે માં કા બોલું છું હું? બે માં કા પણ બોલું ના છું? બોલતી બે માં કા બોલું છું હાચું બોલ ખોટું હું ગમો છે? ગમો હું છે તે હાચું બોલ એ હા શું કારણ તમારે કાઢવાનું અમાર નહીં બરાબર આવી રીતના કોઈના છોકરાઓ પર મારો છોકરો હજી તો કુંવારો છે મારા હજી બાપાને હગું કરવાનું કદી- બાકી છે ને શું ગાલવું પડે એવું જિંદગી બી કોમ નહીં પેલા કર્યું ઘેર વળ એના રાખો આટાની હું માફી માંગુ છું મારી એ ભૂલ થઈ ગઈ આ છોડીને કીધું તાને મને ખબર પડી રાતી ગમો આવો માફી માંગો ગમો તો હેઠ્યા. અને પેલા એને પૂછો કઈ આ દાદા આ તો આ ગમો આબરું જાય ખબર પડે કે નહીં પડતી અને પૂછો કે ચોથી ધજ્જો પકડી લાવી તો મને હાકો તો દેતવા હળકાવી તો અધેર લબડાવી તો મારી હારી નહીં ઉઠું બીતા તું હાલ હે હાલ તમને બાપા આ બધું સાચું તો ખોટું તો એ તો બીજો તો કે મને એ ના. તો હતો તો ડકલા જેટલા છે તને તમારા ઉઠું બીજા ઘરમાં તા ઉઠ હાય હાય આ છોકરીની તો મારી આબરૂની પતારી પહેરવી નહીં મારે હાડું ગમે તેમ કરવું પડશે પણ આનું કોઈક નિરાકરણ તો લાવવું જ પડશે હો નકા આખા ગામમાં મારી પથારી ફરી છે બહુ બહુ વાતો કરશે ને જીભું હરોમ થઈ જાય મારે બે ચાર જણ ભેગા કરીને આનું નિરાકરણ તો લાવવું જ પડશે ખાવું એ હું કરવું